બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના રાણકપુર ગામમાં ઇન્ડિયન આર્મી મેન ભરતસિંહ ઝાલા 20 વર્ષમાં ભૂમિની રક્ષા કરીને નિવૃત્ત થતા ભવ્ય સન્માન સમારોહ। ઝીંઝુવાડાના વતની અને હાલ રહેવાસી રાણકપુર સ્ટેટના ઝાલા ભરતસિંહ કિસાનસિંહ જેઓ માં ભૂમિની રક્ષા કાજે તેઓ 20 વર્ષ અગાઉ ઇન્ડિયન આર્મી મેનમાં જોડાયા હતા। તેઓ શ્રી ભારત માતાની રક્ષામાં કર્તવ્યનિષ્ઠ સાથે માં ભૂમના ગૌરવપૂર્ણ સેવા કરી તેઓ પોતાના વતનમાં પરત ફરતા રાણકપુર ગામના મેઇન હાઈવે રોડથી સમસ્ત સમાજની નાની બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરી ફૂલોથી વધાવી શિકારી ગાડી ઉપર વાતે ગાતે ઢોલ નગારા સાથે માં હિંગળાજ ભવાની કુળદેવીના આશીર્વાદ લઈ તેઓનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું। સમસ્ત ગ્રામજનો અને પોતાના પરિવાર સમાજમાં પરત ફરતા તેઓનું રાણકપુર ગામ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ અને આજુબાજુ ગામના સંબંધિત વડીલો ભાઈઓ અને માતાઓ તેમજ બહેનોનું સમાજનું ભવ્ય ગૌરવ શોભાયાત્રા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને નિવૃત્ત આર્મીમેન ભરતસિંહ ઝાલા સાહેબનું પત્રકારોએ પણ ફુલહાર શાલ તેમજ અન્ય મોમેન્ટો આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું। દેશપ્રેમી જનતાને ઝાલા પરિવાર રાણકપુર ગામ તરફથી પધારેલ આમંત્રિત મહેમાનો અને સામાજિક અગ્રણીઓ અને રાજકીય આગેવાનો કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। ભરતસિંહ ઝાલા સાહેબને સન્માન બદલ જે કોઈ રકમ ફાળા સ્વરૂપ એકઠી થઈ તે રકમ રાણકપુર લાઇબ્રેરી ખાતે વાપરવાની અને ગામના યુવાનો સરકારી નોકરીઓમાં આગળ વધે ગામનું ગૌરવ બને એવી આશા વ્યક્ત કરવામાં આવી। રામજીભાઈ રાયગોર તેમજ અહીંયા આવેલા મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એ લોકો મીડિયામાં બતાવે કે ભાઈ દેશ સેવા કરીને પોતે જે યુવાન આવે છે એમના જે બીજા યુવાનો પ્રભાવિત થાય અને વધારેમાં વધારે યુવાનો આર્મીમાં જોડાય એવી હું બધા યુવાનોને અપીલ કરું છું। હું ફરીથી એકવાર બધા ગ્રામજનોનો બધા યુવાનોનો વડીલોનો મિત્રોનો આવેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભારત માતા કી જય। જય હિન્દ, જય ભારત।